નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 19 જુલાઈ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। ગાંધીધામ સુરતને જોડતી વંદે ભારત ટ્રેન દોડાવવા ગાંધીધામ ચેમ્બરે માંગ કરી। કચ્છની વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેલવે મંત્રીને પત્ર પાઠવી કચ્છની મુલાકાત દરમિયાન અપાયેલા આવેદન પૈકી જાહેરમાં સકારાત્મક માંગ સ્વીકારી દિલ્હી આવવા આમંત્રણ અપાયું હતું। આ અંતર્ગત ગુજરાતના 2 ઔદ્યોગિક મથકને જોડતી વંદે ભારત સેમી હાઈસ્પીડ ટ્રેન દોડાવવા અંગેની માંગ પત્રમાં દોહરાવવામાં આવી છે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પાઠવેલા પત્રમાં ચેમ્બર પ્રમુખ મહેશ પુંજે જણાવ્યું હતું કે ગાંધીધામ અને સુરતને જોડતી વંદે ભારત ટ્રેન શરૂ કરવાથી બંને રાજ્યના પશ્ચિમ અને દક્ષિણ પ્રદેશના ઔદ્યોગિક વિસ્તાર અને અતિ વિકસિત શહેરો વચ્ચે જોડતી ઝડપી અદ્યતન રેલ કનેક્ટિવિટી પૂરી પાડશે। આ ઝડપી ટ્રેન સેવા વ્યાપાર, ઉદ્યોગ અને પર્યટનને વેગ આપશે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મહત્વપૂર્ણ આર્થિક અને ઔદ્યોગિક મથકો પૈકીનું સુરત રાજ્યનું 2જા નંબરનું સૌથી મોટું શહેર છે, ત્યારે ગાંધીધામ દેશનો સૌથી મોટો અને ઝડપથી વિકસિત બંદરીય વ્યાપાર ધરાવતો સરહદીય જિલ્લો છે। સાથે સાથે માનદ મંત્રી મહેશ તીર્થાણીએ બંને શહેરો ગુજરાતના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમ જણાવ્યું હતું। ચેમ્બર દ્વારા સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીને પણ રજૂઆત કરવા અનુરોધ કરાયો છે। ચેમ્બરની આ માંગને કેન્દ્ર સરકાર તાત્કાલિક ધ્યાનમાં લેશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે। 11 જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી। વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન। તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન, આશાબેન, આંગણવાડી વર્કર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો। આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।